નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના અંદર. અને સૌની આતુરતાનો અંત આવી ગયો છે. જે લોકો મુખ્ય સેવિકાની એક્ઝામની તૈયારી કરતા હતા અને મુખ્ય સેવિકાની ભરતી માટેની રાહ જોઈ રહ્યા હતા, તો તેના માટે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે મુખ્ય સેવિકા છે તેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તેના ફોર્મ પણ ભરવાના શરૂ આજથી થઈ ગયા છે. એટલે તમે તેના ફોર્મ ભરી શકશો. તારીખ 18/4/2026થી તારીખ 9/5/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો. મુખ્ય સેવિકાની 169 જગ્યા ખાલી છે મિત્રો. ખૂબ સારી જગ્યા કહી શકાય મિત્રો. તો ચાલો તે મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. મિત્રો, જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તે લોકોને ₹100 ચલણ ભરવાનું છે. બાકી SC ST OBCના જે ઉમેદવારો છે તેમને કોઈ જ પ્રકારનું ચલણ ભરવાનું થતું નથી મિત્રો. અને આ જાહેરાત છે તેના અંદર શું શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કઈ કેટેગરી માટે કેટલી જગ્યા ખાલી છે, કયા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે, એ બધું જ ખૂબ જ સરસ રીતે આપણને વિગતવાર આપેલું છે મિત્રો. તેમાં આપણે વાત કરીએ તો આપણા જે હવે તો એક જિલ્લો વધારાનો બની ગયો છે, 34 વાવ થરાદ. એ જિલ્લામાં મિત્રો 11 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે. ટોટલ જગ્યા 169 છે. જેમાં આપણે આમાં આપેલું છે જાહેરાત, તમને હું ગ્રુપમાં સેન્ડ કરી લઈશ, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. મહિને મિત્રો પગાર પણ ખૂબ સારો તમને મળવાપાત્ર છે બેનો. જુઓ, અમે આપણે આગળ જણાવ્યા મુજબ અરજી ફી છે એ જનરલ કેટેગરીના ઉમેદવારોને જ ભરવાની છે. SC ST SC BC EWX એક્સ સર્વિસમેન PWD એટલે આવા કોઈ ઉમેદવારો છે તેમને ફી ભરવાની નથી. ફી તમારે ઓનલાઈન જ ભરવાની છે, બરાબર છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે ભાઈ આના માટે કોણ અરજી કરી શકશે, તો ભાઈ આના માટે છે જે લોકોએ બેચલર ડિગ્રી કરેલું છે, એટલે કે જે લોકો BA સમાજશાસ્ત્ર સાથે કરેલા છે, માસ્ટર ડિગ્રી ઇન હોમ સાયન્સ એટલે કે ભાઈ MSc હોમ સાયન્સ કરેલું છે, અથવા તો સોશિયોલોજી કરેલું છે માસ્ટરમાં, અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ ન્યુટ્રિશન કરેલું છે, અથવા તો સોશિયલ વર્ક એટલે સમાજ કાર્ય BSc કરેલું છે, તે લોકો આમાં અરજી કરી શકે છે મિત્રો. બહેનો જ અરજી કરી શકે છે, ખાસ વસ્તુને યાદ રાખી લેજો. હવે મિત્રો વાત કરીશું કે ભાઈ આ અરજી છે એ તમે કરો છો તો મહિલા ઉમેદવારો અને વિધવા ઉમેદવારો છે તેમને બધી જ બહેનોને તેમને જે કેટેગરી વાઇઝ છે એ છૂટછાટ મળવાપાત્ર થશે. માજી સૈનિકોને પણ છૂટછાટ મળવાપાત્ર થશે. બધાને 37 વર્ષની ઉંમર સુધી તો બહેનો અરજી કરી શકે છે, પણ પોતપોતાની જે શૈક્ષણિક લાયકાત છે તેમાં જે કેટેગરી વાઇઝ તમે આવો છો એ પ્રમાણે તમારી કેટેગરી પ્રમાણે પણ તમને અમુક છૂટછાટ મળવાપાત્ર થશે મિત્રો. તો આ બાબતનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. ખૂબ સારી જગ્યા છે, ફટાફટથી તૈયારીમાં માંડી જજો બધા. પગાર ધોરણ પણ ખૂબ સારો છે. હવે જે લોકોએ માન્ય રમતગમતના વધારાના ગુણ માટેની લાયકાત, જો તમે રમતગમતમાં પણ કોઈ સર્ટિફિકેટ ધરાવેલા છો તો તમે તમારું પ્રમાણપત્ર રજૂ કરી અને તેના પણ તમને જે અમુક ટકા જે ગુણ છે એ મળવાપાત્ર થશે. ખૂબ સરસ રીતે આપણને આપેલું છે. જો સામાન્ય કેટેગરીની મહિલા છે તેને 5 વર્ષની છૂટછાટ એટલે 45 વર્ષ સુધી તે ફોર્મ ભરી શકશે. અનામત કેટેગરીની મહિલા છે તેને 10 વર્ષની છૂટછાટ મળશે. સામાન્ય કેટેગરીની મહિલાને 15 વર્ષની છૂટછાટ મળશે અને અનામત વર્ગની કેટેગરીને 20 વર્ષની છૂટછાટ મળશે. માજી સૈનિક મહિલા ઉમેદવારોને 45 વર્ષની છૂટછાટ મળશે. આવી રીતે કોઈપણ સંજોગોમાં 45 વર્ષ સુધીની ઉંમરની જે બહેનો છે તે લોકો આમાં અરજી કરી શકે છે. તમે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ. તમે બેઝિક જે CCC કોર્સ આવે છે એ CCC કોર્સ તમે કરેલો હોવો જોઈએ. પગાર ધોરણની વાત કરવામાં આવે તો મહિને તમને ₹40,800 પગાર ચૂકવવામાં આવશે. ખૂબ સારો પગાર કહી શકાય બેનો. આટલો પગાર તમને ચૂકવવામાં આવશે. અરજી તમારે ઓનલાઈન કરવાની છે તો ojas.gujarat.gov.in વેબસાઇટ પર છે અને તમે અરજી કરી શકો છો મિત્રો. હવે વાત કરીએ આપણે તો કે ભાઈ એ સ્પર્ધાત્મક પરીક્ષા છે તમારી CBRT આધારિત લેવાશે, કોમ્પ્યુટર બેઝ લેવાશે. OMR હશે. એક જ પરીક્ષા તમારે આપવાની છે અને એક પરીક્ષા તમે પાસ કરી લો એટલે તમને નોકરીમાં સિલેક્શન થઈ જશે. હવે આપણે તેના સિલેબસ વિશે ચર્ચા કરીએ તો ભાઈ આ પેપર છે એ ટોટલ 200 માર્ક્સનું રહેવાનું છે. 200 માર્ક્સના આ પેપરમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 35 માર્ક્સ છે.
જે ગુજરાતીમાં જ આખું પેપર રહેશે. ગુજરાતી ગ્રામર તમારે 20 માર્ક્સનું પૂછાશે, ઇંગ્લિશ ગ્રામર 20 માર્ક્સનું પૂછાશે, જનરલ મેથેમેટિક્સ અને રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 25 માર્ક્સનું પૂછાશે અને 100 માર્ક્સ છે તો અમારા કામગીરીને લગતા પૂછાશે. હવે તે ટોટલ 200 માર્ક્સની આ એક્ઝામ રહેશે બેનો. હવે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ માટે પણ આપણને જે ટોપિકો છે એ આપી દીધેલા છે. તો કે જનરલ મેન્ટલ એલિબિલિટી ઇન જનરલ ઇન્ટેલિજન્સ જે રિઝનિંગ માટેના ટોપિક છે. ત્યારબાદ છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત એટલે કે ભાઈ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, આપણી જે વિરાસતો છે એના વિશે પૂછાશે. ત્યારબાદ મિત્રો જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એટલે ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ, સ્પોર્ટ રમતગમત, ઇન્ડિયન પોલિટી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે ભારતનું બંધારણ આપણને પૂછાશે, પંચાયતી રાજ પૂછાશે, વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ એટલે કે ભાઈ ગુજરાત અને ભારત સરકારની જે યોજનાઓ છે એ પણ આપણને પૂછાશે. જે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્ય કરતી યોજનાઓ છે આપણને પૂછાશે. ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ ભારતીય અર્થતંત્ર પૂછાશે. ત્યારબાદ છે જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે જનરલનો સાયન્સ એટલે વિજ્ઞાન, પર્યાવરણ, પછી કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી એટલે કે ભાઈ આઈટી સેક્ટરમાં જે કોમ્પ્યુટરને રિલેટેડ છે એ પણ તમને પ્રશ્ન પૂછાશે. 11મું ટોપિક છે કરંટ અફેર ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે ભારત ગુજરાતનું અને આંતરરાષ્ટ્રીય જે કરંટની ઘટનાઓ છે, જે સાંપ્રત પ્રવાહો છે એ પણ તમને પૂછાશે મિત્રો. આ રીતનો આપણને ડિટેલમાં પણ સિલેબસ આપેલો છે બહેનો. ફોર્મ ભરવાનાથી શરૂ થઈ ગયા છે. માઇનસ પદ્ધતિ છે મિત્રો. 0.25 તમારા માઇનસ થશે. જો તમારો પ્રશ્ન ખોટો પડશે તો તમારા 0.25 એટલે કે એક સાચા, જો 4 પ્રશ્નો ખોટા પડ્યા તો તમારો એક સાચો પ્રશ્ન હશે તેમાંથી છે એ 4 ખોટા પડશે તો 1 માર્ક્સ કટ થઈ જશે. જે સાચા પ્રશ્ન હશે તેમાંથી કટ થઈ જશે અને એક ખોટો પડશે તો એનો માર્ક્સ તો જશે જ તમારો. એટલે ખૂબ ખંતથી અને ખૂબ સરસ રીતે તૈયારી કરો. આપણે જાહેરાત બહાર પડી ગઈ છે બહેનો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. બધું સરસ રીતે સમજાયું છે આમાં આપણને. વિશેષ માહિતી માટે તમે ઓજસની જે આપણી વેબસાઇટ છે ત્યાં જઈ અને વિશેષ માહિતી જોઈ શકો છો. બહેનો ફોર્મ 169 જગ્યા ખાલી છે. માત્ર બહેનો જ ભરી શકો છો. અમુક સિલેક્ટેડ સબ્જેક્ટના બહેનો જ આમાં પરીક્ષા આપશે એટલે કોમ્પિટિશન પણ એ બહેનો વચ્ચે જ રહેવાનું છે. પગાર ધોરણ પણ 40,000 રૂપિયા છે મિત્રો. ખૂબ સારો પગાર કહી શકાય. 5 હવે તો ફિક્સનો પગાર છે. 5 વર્ષ પછી એનાથી પણ સરસ એવો પગાર તમને મળશે. 18/4/24થી તારીખ 9/5/24 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી દેશો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.